ત્યારે કોંગ્રેસની સરકાર આવી અને કોંગ્રેસની સરકાર આવી ત્યારથી ભાજપની સરકાર કે કોઈ બી સરકાર રહી દરેક સરકારની અંદર 32 થી 30,000 જેટલા વધારે કદાચ આંકડો હશે કે કોમી રમખાણ થયા અને આતંકવાદી પ્રવૃત્તિમાં ખોટી રીતે 52,000 મુસલમાનોને સંડોવવામાં આવેલા છે. મુસલમાને આપણા ભાઈ જ છે જે SC ST OBC ને એમાંથી ધર્મ પરિવર્તન કરીને મુસલમાન બની ગયા એ આપણા બિછડેલા ભાઈ જ છે. ત્રીજો મુદ્દો છે ઓબીસીની જાતિ આધારિત જનગણના કેન્દ્ર સરકાર દ્વારા ન કરવાના વિરોધમાં. ઓબીસીની જનગણના નથી થતી. ઓબીસીની જનગણના 1932ની અંદર અંગ્રેજ સરકાર હતી ત્યારે થઈ હતી. ત્યાર પછી જનગણના જ નથી થઈ. જનગણના ન થવાને કારણે જે સંવિધાનની અંદર કલમ 16(1) અંદર કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિનો સમાન હક રહેશે દરેક શિક્ષણના ભાગમાં અને નોકરીના ભાગમાં. તો સમાનતાનો હક જે ભારતના સંવિધાનના પ્રિએમ્બલની અંદર લખેલું છે, જો એ પ્રમાણેનું આપણે ભારત બનાવવું હોય તો એના માટે જાતિ આધારિત જનગણના જરૂરી છે. દરેક વ્યક્તિને દરેક જાતિને જાતિના જનસમૂહને 16(1) પ્રમાણે સંવિધાન સર્વોપરી છે ભારતની અંદર. સંવિધાન પ્રમાણે 16(1) પ્રમાણે સંવિધાનની કલમ 16(1) પ્રમાણે ભારતના દરેક વ્યક્તિનું સરખું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. લોકતંત્ર ત્યારે જ કહેવાય કે જ્યારે લોકોની ભાગીદારી હોય. લોકોની ભાગીદારી ત્યારે જ હોય કે દરેક લોકોને તક મળતી હોય. પણ જો જનગણના ભારતનું સંવિધાન છે એ આંકડાની માહિતીને સ્વીકારે છે પણ સરકાર છે એ 52% ઓબીસીની હારે અન્યાય કરે છે અને એને 27% જ અનામત આપે છે. ઓબીસી હારે બહુ મોટામાં મોટી દગાબાજી છે. ઓબીસીને આ વસ્તુની જાણકારી નથી. ઓબીસીને આ બાબતની માહિતી નથી. ઓબીસીને એના હક અધિકારથી દૂર રાખી અને 51% રિઝર્વેશનનો 3.5% બ્રાહ્મણો છે એ લાભ લે છે. જનરલ કેટેગરીની અંદર વધારેમાં વધારે બ્રાહ્મણો રાજ કરે છે. દરેક જગ્યાએ વધારેમાં વધારે બ્રાહ્મણ છે. હાઈકોર્ટ ભારતની જેટલી હાઈકોર્ટ છે એના દરેકે દરેક જજ 600 જજ છે. 600 જજમાંથી 18 જજ જ ખાલી SC ST ને OBC ને માઇનોરિટીના. SC ST OBC કે અને માઇનોરિટી કે જે આ દેશની કુલ વસ્તીના 85% છે એના ખાલી 18 જ જજ છે. 582 જજ છે એ ખાલી બ્રાહ્મણ ને સવર્ણોના બ્રાહ્મણ હોય. સુપ્રીમ કોર્ટની અંદર એટલા જ જજ છે. હા